શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણમ અણુમપ્યતુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ગોપીનાથજી મહારાજની. સર્વાવતારી પરાત્પર ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામ તુલ્યા લોયાધામને વિશે ચાલી રહેલ મુક્ત મહામુનિ મહોત્સવ અને સદગુરુ શતાબ્દી મહોત્સવ, જેમની પ્રેરણાથી, જેમના આશીર્વાદથી આ મહોત્સવ ચાલી રહ્યો છે, એવા પ્રાતસ્મરણીય પૂજ્યપાદ સદગુરુ શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસજી, પૂજ્ય શાસ્ત્રી મહારાજનું સમગ્ર સંત મંડળ, સભામાં ઉપસ્થિત અમારા સૌના વડીલ પૂજ્ય બાપુ સ્વામી, મારા ગુરુ પૂજ્ય ગોવિંદ સ્વામી, પૂજ્ય વેદાંત સ્વામી, આદરણીય સર્વે સંતો, શ્રીજી મહારાજના લાડીલા સૌ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. મજામાં? આનંદ આવે છે? વાલા ભક્તો, ગઢપુર મંદિરના ચેરમેન પૂજ્ય હરિજીવન સ્વામીએ ઘણી બધી ચોખવટભરી વાતો અહીંથી કરી છે. આ મહોત્સવ મુક્તમુનિ મહોત્સવ કહેતા મુક્તાનંદ સ્વામી આ સંપ્રદાયની અંદર ભગવાન સહજાનંદ સ્વામી 500 પરમહંસોને સાથે લઈ આવી અને આ દિવ્ય મોક્ષના સંપ્રદાયની સ્થાપના કરી. પણ હું ચોક્કસ કહીશ કે જો મુક્તાનંદ સ્વામી ન હોત તો કદાચ નીલકંઠ વર્ણીનો ભેટો આપણને ન થયો હોત. આ સંપ્રદાયને માટે મુક્તાનંદ સ્વામી, એમને જે માનું બિરુદ મળ્યું છે, ભગવાન સ્વામિનારાયણ કરતા મુક્તાનંદ સ્વામી ઉંમરમાં ઘણા મોટા હતા. હું ચોક્કસ કહીશ, રામાનંદ સ્વામીનો ભેટો થયો એ પૂર્વે ભગવાન નીલકંઠ વર્ણીએ લોજના મઠમાં મુક્તાનંદ સ્વામીને ગુરુ તરીકે માનેલા. મુક્તાનંદ સ્વામી જેવા સમર્થ, શક્તિશાળી, સાધુ ગુણે સંપન્ન એવા મહાસમર્થ સંતની આગળ ક્યાંય ગૌદોહન સમય સુધી જે ન રોકાઈ શકે એવા ભગવાન નીલકંઠ વર્ણી સ્વામીની પાસે શિષ્યત્વ ભાવથી, સેવક ભાવથી સ્વામીની સાથે રહ્યા છે. મુક્તાનંદ સ્વામીની સમજણ, મુક્તાનંદ સ્વામીની નિષ્ઠા, મુક્તાનંદ સ્વામીનું માતૃત્વ ભાવ જે છે, હું ચોક્કસ કહીશ કે પૂજ્યપાદ શાસ્ત્રીજી મહારાજ ઘનશ્યામ પ્રકાશદાસજી જેવો મુક્તાનંદ સ્વામીનો મા જેવો સ્વભાવ હતો, એવો જ પૂજ્ય ઘનશ્યામ શાસ્ત્રીજીનો મા જેવો સ્વભાવ છે. સત્સંગમાં બહુ પ્રચલિત કથા છે, મુક્તાનંદ સ્વામીને માનું બિરુદ ક્યારે મળ્યું. સંતોને લઈ અને સ્વામી વિચરણ, બહુ લાંબી વાત નહીં કરું, સંતોને લઈ સ્વામી વિચરણ કરવા જતા 3 દિવસના ઉપવાસ થયા. કોઈ ભૂદેવને ત્યાં ખીચડી બનાવીને ખીચડીમાં ઘી નખાયું. સંતોએ જમવાની ના પાડી કે અમારાથી જમાય નહીં, સ્વામિનારાયણ ભગવાને ના પાડી છે. અને તે દિવસે મુક્તાનંદ સ્વામી એવું બોલ્યા કે મહારાજ નારાજ થશે, મહારાજ જે પણ દંડ દેશે હું ભોગવીશ, જે પાપ લાગશે મારી માથે પણ બધા જમી લો. અને મુક્તાનંદ સ્વામી સંતોને લઈને જે દિવસે ગઢપુર દાદાના દરબારમાં આવ્યા
સંપ્રદાયનો ઇતિહાસ એવું બતાવે કે ભગવાન સહજાનંદ સ્વામીએ પોતાના કંઠમાં રહેલો ગુલાબનો હાર કાઢી અને મુક્તાનંદ સ્વામીને પહેરાવીને કહ્યું કે આજે તમે માં જેવું કામ કર્યું છે. ઘરમાં છે ને દીકરો કંઈક ભૂલ કરે ને તો બાપ કદાચ લાફો મારી દેશે, આંખ કાઢશે, પણ માં એ માં હોય છે. એટલે આ જગતની અંદર કોઈ કદાચ જીવ ક્યાંક ભૂલો પડે, નાની મોટી ભૂલ થાય, પણ ભગવાન સ્વામિનારાયણને જો રાજી કરવા હોય ને તો મુક્તાનંદ સ્વામી પાસે જે અરજી કરશો ને તો સ્વામી ક્યારેય પણ એ અરજીને પાછી નહીં કાઢે. આવો સંપ્રદાયની અંદર મુક્તાનંદ સ્વામીનો અજોડ મહિમા છે અને એ મુક્ત મુનિના નામથી આ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. લોયાનો તો ઘણો બધો મહિમા આપણે અહીંથી સાંભળ્યો છે અને હજી પણ સાંભળશું. ભક્તો, વિશેષ પૂજ્ય ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રીજીની વાત કરીશ. આજે મારા ગુરુ 90 વર્ષની ઉંમર છે, ક્યાંય જતા નથી. મેં 2 વખત ફોન કર્યો. મારા ગુરુ પૂજ્ય ગોવિંદ સ્વામી એક જ વાત કરી કે શાસ્ત્રીજી ઉત્સવ કરતા હોય તો મારે ચોક્કસ હું આવીશ. થેટ જલગાંવથી ગઈકાલે રાત્રે સ્વામી આવ્યા છે અને એક જ કારણથી આવ્યા છે. હમણાં પૂજ્ય હરિજીવન શાસ્ત્રીજીએ વાત કરીને કે વડતાલની જે જાઓ જલાલી દેખાય છે, વડતાલની જે પ્રગતિ દેખાય છે, એના પાયામાં મૂળભૂત કોઈ તો પૂજ્ય ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રીજી છે. આજે 150 કરોડ કે 250 કરોડનો જે અક્ષર ભુવનનો પ્લાન થાય છે, પણ એ અક્ષર ભુવનનો સંકલ્પ કોઈનો હોય તો પૂજ્ય શાસ્ત્રી મહારાજનો હતો. એમની જે વિશાળ દ્રષ્ટિ હતી, એમનું જે વિઝન છે, એમનું સંત મંડળ જોશો ને તો ખબર પડશે. એમનું વિઝન, એમની દ્રષ્ટિ અને એમની હિંમતને દાદ આપવી પડે. હું યાદ કરીશ ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રી જે દિવસે ચેરમેન હતા, કદાચ શાસ્ત્રી ચેરમેન ન હોત તો બાપુ સ્વામી અહીંયા બેઠા છે, ઇન્દુરમાં મંદિર ન થયું હોત. શાસ્ત્રીજી ચેરમેન ન હોત તો ઉજ્જૈનમાં જગ્યા ન લેવાઈ હોત અને શાસ્ત્રીજી ચેરમેન ન હોત તો જલગાંવનું મંદિર ના હોત. અમારા વડીલ સંતો, ખાસ કરી અને ખાનદેશી મંડળો છેલ્લા 40 વર્ષથી ત્યાં મોટું શિખરબંધ મંદિર થાય એવી મહેનત કરતા હતા. પણ જે દિવસે પૂજ્ય ઘનશ્યામ શાસ્ત્રીજી ચેરમેન થયા, એમને હિંમતપૂર્વક, ઘણી બધી માથાકૂટો હતી છતાં પણ એમને એટલા બધા નિર્ણયમાં એ પાક્કા છે. એક જ વખત જગ્યા ઉપર પગ મૂક્યો અને કહ્યું કે આ જગ્યા લઈ લેવાની છે. ગુજરાતની બહાર શિખરબંધ મંદિરો થાય એમાં પૂજ્ય શાસ્ત્રીજીને બહુ રસ હતો. એમની હિંમતના કારણે ઇન્દોર હોય, ઉજ્જૈન હોય, જલગાંવ હોય, ધરગામ હોય, રામેશ્વરની અંદર પણ પાછળ જગ્યા હતી પણ આગળની જગ્યા પૂજ્ય શાસ્ત્રી મહારાજના વારામાં લેવાઈ છે. એટલે વડતાલના વિકાસમાં આજે હું 2 મહાપુરુષોને તો યાદ કરીશ, પૂજ્ય બાપુ સ્વામીને અને ઉત્તમ સ્વામી, જેમને પાયા નાખેલા પણ એને વેગ આપ્યો હોય તો પૂજ્ય ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રીજીએ આપેલો. અહીંથી પૂજ્ય ચેરમેન સ્વામીએ દિવ્યવલ્લભ સ્વામીની વાત કરી, હું પણ એનો સાક્ષી છું. આજે સંપ્રદાયની અંદર જે દિવ્યતા અને ભવ્યતા દેખાય છે, સંપ્રદાયની અંદર બધા જ પ્રસંગોમાં એવું ગવાય છે કે છેલ્લા 20 વર્ષથી 22 વર્ષથી સુવર્ણ યુગ આવ્યો, સુવર્ણ યુગ આવ્યો. પણ એની પાછળ સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમ સ્વામીજીનો ભોગ છે. એની સાથે સાથે પૂજ્ય દિવ્યવલ્લભ સ્વામીનો પણ એટલો જ ભોગ છે. આગેવાન સંતો અને હરિભક્તો બધા જાણે છે. હું લાખ લાખ ધન્યવાદ આપીશ પૂજ્ય શાસ્ત્રીજીના સંત મંડળને, શાસ્ત્રીજીને લાખ લાખ દંડવત કરીશ કે એમના હાથે આવું દિવ્ય અને ભવ્ય અદ્ભુત સુંદર અહીંયા લોયાના આંગણે મંદિર બંધાઈ રહ્યું છે. મારા ગુરુ પૂજ્ય અને સાથે પધારેલા બધા જ સંતો જે હમણાં બપોરે 2 વાગે મંદિર જોવા ગયા, એ 80 વર્ષના સંતના મુખે એવા શબ્દો નીકળ્યા. સ્વામી, મારા ગુરુ એવું કહ્યું કે આનો જોટો ક્યાંય દુનિયામાં ના મળે એવું અદ્ભુત અને સુંદર મંદિર, કલાત્મક એ મંદિર થઈ રહ્યું છે. અંતમાં
ભક્તો, મારી સાથે પધારેલા મારા ગુરુ પૂજ્ય ગોવિંદ સ્વામી, પૂજ્ય વેદાંત સ્વામી, વડોદરા મંદિરના કોઠારી પૂજ્ય ઘનશ્યામ સ્વામી, હરિચરણ સ્વામી, અમારા મોટા ગુરુભાઈ પૂજ્ય કેશવજીવન સ્વામી આદિ તમામ સંતો વતી પૂજ્ય શાસ્ત્રીજીના ચરણોમાં વંદન કરી અને જે ભક્તોએ આ મહોત્સવની અંદર તન મન ધનથી સેવાઓ કરી છે એ બધાની